બધા તો ગાંડા થઈ રહ્યા છે કે 10,000 એને આપ્યા તો 10,000 એને આપ્યા. સરકાર ગાંડી થઈ રહી છે. આજે આ બોલે છે કે મને સરકારે 10,000 નો ટેકો આપ્યો તો હું આખું વર્ષ ઘર ચલાવી લઈશ. 5 દિવસ પણ નહીં ચલાવી શકે. તમને પૈસા મળ્યા હતા? મને પૈસા મળ્યા છે. હજી સુધી મારાથી નીકળતા જ નથી. મારાથી બેંકમાંથી પૈસા નીકળતા જ નથી. કેમ નથી નીકળતા? હજી આધાર કાર્ડ સાથે લિંક મતા લિંક કરાવી તો નીકળશે. તો પછી લિંક કરાવશો તો નીકળી જશે. હા. પછી જો નીતિશ કુમારજી પાસેથી 10,000 રૂપિયા મળશે તો તમને એનાથી ફાયદો થશે? હવે 10,000 માં શું થાય? કાંઈ નહીં, 2 બકરીઓ રાખી છે, પાડા પર બાંધી દીધી છે, એનાથી શું થશે? ફાયદો શું? 10,000 ને બદલે તેમણે શું કરવું જોઈએ? એનાથી વધારે આપવા જોઈએ. આપશે ત્યારે ને અમે તે લોકો કંઈક તે ઉપાય કરીશું, કંઈક મેઈશું કે દુકાનો ખોલીશું કે પછી બીજું કંઈક કરી શકીએ છીએ. ત્યારે ને અમે લોકો આગળ વધીશું. ત્યારે ને જાણીશું કે હા, નીતિશ કુમારે અમને આગળ વધાર્યા. હવે અત્યારે હું કેવી રીતે કહી દઉં કે નીતિશ કુમાર 10,000 આપીને બેસી ગયા? ગાયો લેવાનું 10,000 માં ન થયું, 2 બકરીઓ લીધી અને એમાંની એક બકરી તો મરી ગઈ. હવે તો અમને ડર લાગી ગયો છે કે નીતિશ કુમારજી હવે જબરદસ્તીથી વ્યાજનું પણ વ્યાજ ન લેવા લાગે. 10,000 માં શું બિઝનેસ થાય છે? કંઈ પણ થયું, 10,000 માં કોઈ બિઝનેસ નથી થતો. 10,000 આપીને નીતિશ કુમારજીએ ખાલી લોકોને આપી દીધા અને વધારે કંઈક આપે તો જ ને અમે લોકો કંઈક બિઝનેસ કરીએ. અને ગામમાં લોકો આનાથી ખુશ છે કે નથી ખુશ? શું ખુશ રહેવાનામાં? ખુશ તો છીએ કે 10,000 રૂપિયા અમને લોકોને મળ્યા, ઠીક છે, પણ 10,000 માં કાંઈ નથી. અમારા માટે મેળ નથી પડી રહ્યો. 10,000 માં શું કરીશું? કયો બિઝનેસ અમે લોકો કરીશું? આ જે સ્કીમ છે એમાં પણ તમને પૈસા આવ્યા છે? હજી સુધી 10,000 નથી આવ્યા. અચ્છા, અને અહીં ગામમાં લોકોના આવ્યા છે? બીજા માણસોના આવી ગયા છે, અમારા લોકોના. આ લોકોના નથી આવ્યા. અને તમને એવું લાગે છે કે જો તે ચૂંટણી જીતી ગયા તો તમને પૈસા આવશે? આવશે કે નહીં આવે એનું કંઈ નક્કી નથી. અને તમને આવ્યા 10,000 રૂપિયા. અમારા 10,000 રૂપિયા આવી ગયા. તમે આનું શું કરશો? ને ઈંડા ચાઉમીનની દુકાન ખોલી છે, એ છે, કહી શકો કે ખોલી છે. તમને 10,000 થી ફાયદો છે? હા, 10,000 થી અમને ફાયદો છે. સારું. અને જે લોકોના નથી આવ્યા એમના વિશે તમારો શું વિચાર છે? તમને લાગે છે કે આવશે? અમને લાગે છે કે હવે નહીં, ક્યાંય જોયું નથી કે હવે આપશે, પણ સરકાર આપી પણ શકે છે. સરકારનું મન છે ને, માંથી લાગે છે કે સરકાર આપશે. તમને પૈસા ક્યારે આવ્યા? પૈસા તો દઈશ તું લાવ્યા. અને તમે એ પૈસા ક્યાં વાપરશો? અમે દુકાનમાં વાપરીશું. તમારી શેની દુકાન છે? કરિયાનાની. સારું. અને તમને આ 10,000 રૂપિયાથી ફાયદો છે? હા, ફાયદો તો છે. દુકાન કરીએ તો ફાયદો છે ને. 10,000 તો અમને હજી મળ્યા નથી. અમને ના બાડાપુથુના મળ્યા છે, ના કોલોની મળી છે. તમારા ગામમાં મળવાનું શરૂ થયું છે? હા, બધાને મળી ગયું છે. તેના 10,000 બાકી છે. અમને તો બધાને મળી ગયું છે. તમને મળી ગયું? હા, મળી ગયું. તો તમે કર્યું. તમે એ પૈસાનું શું કરશો? બકરી તો લીધી છે 2 જોરદાર. તમે 2 બકરી લઈ રહ્યા છો તો પછી એનાથી તમારો ફાયદો છે? હવે લીધી છે તો હવે 10માં કાંઈક ફાયદો થશે મેમ. આગળ જો મળશે તો કોઈક બિઝનેસ કરીશું ને. તો તમે બિઝનેસ કરવા માંગો છો? કરીશું જ ને. મળશે તો બિઝનેસ નહીં કરીએ, ઘરે જ બેઠા રહીએ છીએ. કંઈક તો કરીશું ને, ત્યારે જ ખાઈશું ને. 5 છોકરા છે તો એમને થોડા ભૂખ્યા રહીશું. કંઈક કરીશું ત્યારે જ ખાઈશું ને. તો તમે શું બિઝનેસ કરશો? જો તમે કરી શકતા હોત તો? હવે જે બિઝનેસ લેડીઝ માટે મળશે એ જ કરીશું ને. તો લેડીઝ માટે શું ઓપોર્ચ્યુનિટીઝ હોય છે? તેમને કરવા માટે શું ચાન્સ મળે છે? એક કાંઈ પણ મળશે. ઈંડા ચાઉમીન વેચીશું, શાકભાજી વેચીશું, તિપારી અને બીજું કાંઈ પણ કરીશું લેડીઝ. 10,000 ની એક ગોળીની પટ્ટી હોય છે ને. આગળ વધવા માટે ગરીબો માટે સરકાર કંઈક કરશે તો અમે લોકો પણ સરકાર માટે તૈયાર છીએ. ચૂંટણીનો સમય છે તો 10,000 રૂપિયા દરેક મહિલાને આપે. કોઈને આવ્યા, કોઈને નથી આવ્યા, એનાથી કોઈ ફાયદો છે? આજે મહિલાને 10,000 આપી દીધા તો ઠીક છે. 10,000 કેટલા દિવસ ચાલશે? એક માણસ બકરી છેરી ખરીદવા જાય છે તો 5,000 તો એકમાં જ લાગી જાય છે. તો દૂધ ફક્ત 10 દિવસ ચાલશે. હું એ જ કહી રહી છું. મારો મતલબ છે કે સરકારે એ જોવું જોઈએ કે દરેક ઘરમાં ભણેલું ગણેલું હોય. આ ગામનું ભવિષ્ય આગળ વધારે.